વડોદરાની એસએસજી હોસ્પિટલની ફરી છતી થઈ બેદરકારી। છેલ્લા 20 દિવસથી એમઆરઆઈ વિભાગમાં પ્લેટ જ નથી। એમઆરઆઈ વિભાગમાં પ્લેટ ન હોવાના કારણે દર્દીઓના શરીરના એમઆરઆઈ લીધા બાદ રિપોર્ટ નથી અપાતા। એટલું જ નહીં, અનેક દર્દીઓનો તો મગજ, પેટ, શરીરની અંદરની બીમારીઓના પણ એમઆરઆઈ નથી લેવાઈ રહ્યા। દર્દીઓ 20 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। हाँ, तकलीफ पड़ी रही है। हमारी वाइफ है 24 तारीखे सुनते एमआरआई राते 10 वागे करायु है। हाल सुधी एनु रिपोर्ट नहीं मिलो। अमने धक्का में तकलीफ पड़े है ने अमने 50-60 किलोमीटर आवવું પડે છે। દિવસથી આ દર્દીઓ એમઆરઆઈ ની તમારી પ્લેટો નહીં એનાથી તકલીફમાં છે। ક્યારે આવી શકે? પ્લેટોનું શું છે અહીંયા? અમને કોઈ આઈડિયા નથી। પ્લેટો છે ખરી અહીંયા એમઆરઆઈ પ્લેટ? કેમ કે મેડમે કીધું કે નથી નથી કેટલા દિવસથી નથી એ અમને આઈડિયા 15 દિવસથી નથી એ પ્રોપર ટાઈમનો આઈડિયા નથી। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। એમઆરઆઈ અને સ્કેનિંગ જે વિભાગ છે, આપ જોઈ શકો છો આ એમઆરઆઈ વિભાગ છે। ત્યાં એમઆરઆઈ માટેની જે પ્લેટો હોવી જોઈએ તે નથી અને તેને લઈને વિવાદ સામે આવ્યો છે। અહીંયા જે દર્દીઓ પહોંચી રહ્યા છે તેમને યોગ્ય સારવાર મળતી નથી। સ્ટાફ પણ અંદર જોવા મળી રહ્યો નથી। આપ જોઈ શકો છો કે અહીંયા જે રીતે હાલમાં જ ઉદ્ઘાટન કરવામાં આવેલું એ આ એસએસજી હોસ્પિટલનો એમઆરઆઈ સેન્ટર છે અને એમઆરઆઈ સેન્ટરની અંદર બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા સ્ટાફ પણ નથી, આપ જોઈ શકો છો, કેમ કે એમઆરઆઈ પ્લેટો નથી એટલે સ્ટાફ પણ કઈ રીતે કામ કરી શકે। દર્દીઓ અહીંયા આવે છે અને પરત જઈ રહ્યા છે। ત્યારે એસએસજી હોસ્પિટલની અંદર સુવિધાઓનો અભાવ અને તેને લઈને આપ જોઈ શકો છો કે જે એમઆરઆઈ કક્ષ છે ત્યાં દર્દીઓ જરૂર આવી રહ્યા છે પરંતુ દર્દીઓને યોગ્ય સુવિધાઓ મળી રહી નથી। અહીંયા સ્ટાફ હાલ જોવા મળી રહ્યો નથી। સ્ટાફ હશે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું। ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે। બેન, આ એમઆરઆઈ કક્ષ જે છે ત્યાં મેડિકલ સ્ટાફ કેમ નથી હાલ? અહીંયા અત્યારે ઓક્સિજનનું પેલું રિપેરિંગ ચાલે છે એટલા માટે હું જ છું। અહીંયા रिपेयरिंग જ ચાલે છે એટલા માટે હું આ બાજુ। આજે દર્દીઓ આવે છે એમને એમઆરઆઈ માટે 19 तारीख से हम आए हैं। બેન, એમઆરઆઈ પ્લેટો છે અહીંયા તમારી પાસે? હાલમાં નથી। એટલે દર્દીઓને શું કરી રહ્યા છીએ પછી આપણે? અત્યારે રિપોર્ટ ને સ્કેન ને બધું થઈ જાય છે, રિપોર્ટ્સ પણ મળી જાય છે બધાને। પ્લેટ્સના ઓપ્શનમાં સીડી હોય તો સીડીમાં એ કરી આપે છે કન્વર્ટ। એમઆરઆઈ પ્લેટ કેટલા દિવસથી નથી અવેલેબલ? 15 દિવસથી 15-20 દિવસથી અહીંયા જોઈ શકો છો આ બેન પણ છે તે બંને पता होता है उनको। 15 દિવસથી નથી। હવે ફરી કેટલા દિવસમાં આવવાની શક્યતાઓ? वो सर को मेन सर को पूछना पड़ेगा, मुझे नहीं आइडिया है। બેન, કેટલા દિવસથી તમે આવી રહ્યા છો? 19 तारीख से आ रहे हैं हम। 19 तारीख से प्लेट नहीं है। ये हमारे को 19 तारीख से पिछले 24 तारीख की डेट दी और 24 तारीख के दिन हम आए, पूरा दिन भूखे रहे, यहाँ पे आके बैठे भी। अब 24 तारीख के दिन हमको फिर ऐसा बोले कि अब आप जाओ, 5 तारीख को आइयो। अब 5 तारीख को आए ना तो ऐसा बोल रहे हैं कि आप जाओ 12 तारीख को आइयो। ये बस ऐसे धक्के ही खिला रहे। 19 तारीख से हम धक्के खा रहे हैं। 19 तारीख से यहाँ प्लेट જ नहीं है। શું કરાવવાનું છે તમારે? कराने की एमआरआई, हाँ मगज की एमआरआई कराने की। मगज में नस दबती है और मेरे जो बिनोई है ना उनकी याददाश्त थोड़ी चली गई है तो उसके लिए एमआरआई करानी है। तो 19 तारीख से हम धक्के ही खा रहे हैं। यहाँ पे कुछ और निकाल જ नहीं आ रही है। એમઆરઆઈ ન થતા હવે દર્દીની હાલત વધુ બગડી શકે, કેમ કે એમઆરઆઈ થાય તો ટ્રીટમેન્ટ આગળ। हाँ एमआरआई होगी तो ही ट्रीटमेंट होगी ना। यहाँ पे एडमिट है मेरे बिनोई। વાત કરીએ તો એમઆરઆઈ માટે જે પ્લેટ હોવી જોઈએ તે નથી। મારી પાસે આપ આ ડોક્યુમેન્ટ્સ પણ જોઈ શકો છો। બેને અહીંયા વાત પણ કરી છે। અંદર ફક્ત એક બેનનો સ્ટાફ છે તે કાર્યરત છે, અન્ય જગ્યાએ કોઈ સ્ટાફ જોવા મળી રહ્યો નથી। અનેક લોકો આપ જોઈ શકો છો કે એમઆરઆઈ માટે અહીંયા પહોંચ્યા છે પરંતુ એમઆરઆઈની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે એસએસજી હોસ્પિટલની અંદર અહીંયા દર્દીઓની પારાવાર મુસીબતો વધી રહી છે। મગજની અંદર જે બીમારી છે અને તેની અંદર એમઆરઆઈ સ્કેન કરવું જરૂરી છે પરંતુ એમઆરઆઈ પ્લેટો ન હોવાના કારણે છેલ્લા 15 દિવસથી દર્દીઓ ભટકી રહ્યા છે। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે પણ અહીંયા તેમની સાથે ચર્ચા કરી અને તાત્કાલિક ધોરણે જે મેડિકલ સુવિધાઓનો અભાવ એસએસજી હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યો છે તેને દૂર કરવો જરૂરી છે, જેને લઈને દર્દીઓને તેની સેવાઓ મળી શકે।
કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.